કાલે ડોક્યુમેન્ટ પાર્ટીનો વિડીયો બનાવ્યો હતો। એમાં તમને કહ્યું જ હતું કે ગુજરાતમાં જલ્દી રજિસ્ટ્રેશનની પ્રોસેસ છે તે ચાલુ કરવામાં આવશે। તો આજે વેબસાઇટમાં અપડેટ પણ આપી દેવામાં આવી છે। તો આપણે વેબસાઇટની મુલાકાત લઈ અને આજની અપડેટ છે એ જોઈએ। તો મેડિકલ એડમિશન ગુજરાતની ઓફિશિયલ વેબસાઇટ તમે ઓપન કરશો। ઓપન કર્યા પછી મેં કાલે તમને કહ્યું હતું એ મુજબ તમે મેડિકલ ડેન્ટલમાં પાર્ટિસિપેટ કરવાના હોય એટલે કે એમાં એડમિશન લેવાનું તો એના પર ક્લિક કરશો। આયુર્વેદિક હોમિયોપેથિકમાં એડમિશન લેવાના હોય તો એના પર તમે ક્લિક છે તે કરશો। તો અહીંયા મેડિકલ અને ડેન્ટલ પર ક્લિક કરીશ તો આજની અપડેટ તમને જોવા મળશે। જે પણ ભાઈઓ બહેનો આ વર્ષે એડમિશન લેવાના હોય તેને પ્રવેશ કાર્યવાહી છે એ ટૂંક સમયમાં જાહેર છે તે કરવામાં આવશે। નીચે અહીંયા તમને ડોક્યુમેન્ટનું લિસ્ટ છે તે જોવા મળશે। આ PDF ડાઉનલોડ કરી અને ડોક્યુમેન્ટ માટેની માહિતી છે તમે જોઈ શકો છો। પરંતુ મેં જે કાલે વિડીયો બનાવેલું છે એમાં મેં વિગતવાર ચર્ચા કરેલી છે, તો એ વિડીયો તમે ખાસ જોઈ લેજો। હવે મેડિકલ અને ડેન્ટલમાં તમે ગુજરાતમાં એડમિશન લેવા માંગતા હોય તો મિનિમમ ક્રાઇટેરિયા શું રાખ્યો છે કમિટી તરફથી એ તમને અહીંયા જોવા મળશે। ઓપન EWS કેટેગરીમાં 213 મિનિમમ ક્વોલિફાઇંગ સ્કોર હોવો જોઈએ। PWD ઓપન EWS માટે નીટ યુજીમાં 194 સ્કોર હોવો જોઈએ। SC ST OBC અને અધર જે કેટેગરીમાં PWD હોય તો 177 છે તે મિનિમમ સ્કોર હોવો જોઈએ। ધોરણ 12 એને પાસ છે તે થયેલા હોવા જોઈએ। જો ડેન્ટલમાં કોઈ ભાઈ કે બહેન એડમિશન લેવા માંગતા હોય તો ઓપન EWSમાં એને ધોરણ 12માં 50% હોવા જોઈએ અને નીટમાં એને 213 સ્કોર છે તે હોવો જોઈએ। PWDમાં ઓપન અને EWSમાં 45% ધોરણ 12માં હોવા જોઈએ અને નીટમાં એને 194 સ્કોર છે તે હોવો જોઈએ। SC ST OBC અને અધર જે PWD કેટેગરી છે એને ડેન્ટલમાં એડમિશન લેવું હોય તો મિનિમમ 40% હોવા જોઈએ અને એને 177 સ્કોર છે તે નીટ યુજીમાં હોવો જોઈએ। અન્ય મેં તમને કાલે વિડીયોમાં માહિતી બતાવી હતી એ તમારે ચેક કરવું હોય તો અહીંયા 2025-26 જોવા મળશે, એના પર ક્લિક કરીને તમે માહિતી છે મેળવી શકો છો। અને જે અહીંયા તમને કોલેજનું લિસ્ટ જોવા મળશે એ હજુ સુધી અપડેટ નથી થયું એટલે અહીંયા તમને 2025-26 જોવા મળશે। એ અપડેટ થઈ જશે એટલે અહીંયા તમને 2024 અને 27 છે તે જોવા મળશે। તો ફી સ્ટ્રક્ચર છે એ લેટેસ્ટ તમારે જોઈતું હોય તો તમે અમને વોટ્સઅપ કરજો અને જો તમે અમારી પેડ કાઉન્સેલિંગમાં જોડાયેલા હશો તો તમને ફી સ્ટ્રક્ચર છે અમે મોકલી આપશું। બાકી આમાં જે નવી કોલેજો એડ થઈ છે અને જે કોલેજમાં સીટનો વધારો થયો છે એ હજુ સુધી અપડેટ છે તે કરવામાં આવ્યું નથી। એવી જ રીતે જો તમારે આયુર્વેદિક અને હોમિયોપેથિકનું જોવું હોય તો એ તમે ઓપન કરશો તો અહીંયા પણ તમને જોવા મળશે કે ટૂંક સમયમાં પ્રવેશ પ્રક્રિયા છે તે ચાલુ કરવામાં આવશે। તો આયુર્વેદિક અને હોમિયોપેથિકમાં એડમિશન લેવા માટે ધોરણ 12માં તમે ફક્ત પાસ થયેલા હોય તો પણ એડમિશન લઈ શકો છો। ઓપન અને EWS કેટેગરીમાં નીટમાં 213 હોવા જોઈએ। ઓપન EWSમાં PWDમાં 194 હોવા જોઈએ અને SC ST OBC કેટેગરીને જે PWD કેટેગરી છે એમાં 177 છે તે હોવા જોઈએ। અહીંયા પણ તમને ફીનું જે સ્ટ્રક્ચર જોવા મળશે આયુર્વેદ હોમિયોપેથિક માટે એ 11 વર્ષનું જોવા મળશે, હજુ સુધી અપડેટ નથી થયું। લેટેસ્ટ ફીનું સ્ટ્રક્ચર ટૂંક સમયમાં અપડેટ થઈ જશે। 11 વર્ષે આયુર્વેદિક હોમિયોપેથિકની પ્રોસેસ કઈ રીતે થઈ હતી એ તમારે જોઈએ તો અહીંયા તમે ક્લિક કરી અને એની પ્રોસેસ છે એ જોઈ શકો છો। તો જલ્દીથી જ એડમિશનની પ્રોસેસ છે ચાલુ કરવામાં આવશે। તો અત્યારે વિદ્યાર્થીઓને શું કરવાનું છે, તો અત્યારે વિદ્યાર્થીઓને જે મેં કાલે ડોક્યુમેન્ટનો વિડીયો બનાવેલો છે એ વ્યવસ્થિત જોઈ લેવાનો છે। ડોક્યુમેન્ટ તમારે કોઈ ઘટતું હોય તો તમે અત્યારે મેળવી લેશો, ત્યાર પછી તમે રજિસ્ટ્રેશન માટેની પ્રોસેસ છે એ કરી શકો છો। જ્યારે રજિસ્ટ્રેશનની પ્રવેશ પ્રક્રિયા ચાલુ થશે ત્યારે ઓનલાઈન તમારે લોકોને ફોર્મ કઈ રીતે ભરવાનું રહેશે એના પર હું લાઈવ પ્રોસેસનો વિડીયો બનાવી દઈશ। અને આ ઉપરાંત પણ જે પણ ભાઈઓ બહેનો અમારી પર્સનલ પેડ કાઉન્સેલિંગમાં જોડાવા માંગતા હોય તો એ લોકોની રજિસ્ટ્રેશનની પ્રોસેસ છે એ અમે કરી આપશું અને અન્ય જે મહત્ત્વની બાબતો હશે એ પણ એને કોલેજ મળે ત્યાં સુધી એને ગાઈડ છે તે કરવામાં આવશે। તો જો તમને અપડેટ પસંદ આવે તો લાઇક કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં।